વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના અમરોલીમાં આગની ઘટના બની છે। નેલ પોલિશના કારખાનામાં આગ લાગી ગઈ છે અને ઘટનામાં વોચમેન બેભાન અવસ્થામાં મળી આવ્યો છે। હોસ્પિટલમાં લઈ જતા તેને મૃત જાહેર કરાયો। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે। ઘટના અંગે ફાયર અને પોલીસે તપાસ શરૂ કરી છે। તો કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આ જે કારખાનું હતું તેમાં નેલ પોલિશ બનાવવામાં આવતી હતી। નેલ પોલિશના કારખાનામાં આગ લાગી છે અને નેલ પોલિશ જે કેમિકલમાંથી બનાવવામાં આવતી હોય છે તે તરત આગ પકડી લેતી હોય છે, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે ઘટનામાં વોચમેન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરાયો છે। ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે અને ઘટના અંગે ફાયર અને પોલીસે તપાસ શરૂ કરી છે। હજી સુધી એ જાણી શકાયું નથી કે કયા કારણસર આગ લાગી હતી। આગ પર તો કાબુ મેળવી લેવાયો છે અને વોચમેનનું મોત થયું છે આ ઘટનામાં। ત્યારે આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ જે રીતે જે પદાર્થ બનાવવામાં આવતો હતો તે જ્વલનશીલ છે।